વાળો એટલે કોઈ અનાજ, કોઈ રોટલા રોટલીની વાત નથી. મહાભારતનું કે યુદ્ધ થયું ને ત્યારે કીધું કે રાજસૂય પાંડવોએ યજ્ઞ કર્યો. ત્યારે કે યજ્ઞ સડી ગયો કેને કહેવાય? તો કે આકાશમાંથી નોળિયો ઉતરે અને એઠવાડામાં આડોટે લોટે અને હુનાનો થઈ જાય ને તો માની લેવું કે યજ્ઞ સડી ગયો. અને નગારા દુંદુભી નગારા વાગશે. પાંડવે યજ્ઞ કર્યો, આકાશમાંથી નોળિયો ન ઉતર્યો, નગારા ન વાગ્યા. પાંડવો કે ઓ ભગવાન કૃષ્ણ કે ભગવાન ગજબ કરી નાખી. તો કે કા અરે એટલો ખર્ચો કર્યો હજારો કરોડોનો, તો અમારો યજ્ઞ નહીં છેડ્યો હોય? ભાઈ તમે કેવી રીતે કર્યો એ કેને ખબર છે? કોઈ રહી જતું હે પ્રસાદ વગરનું? લગભગ કોઈ નથી રહેતું. ભગવાને જોયું તો દિલ્હીને ઉગમડે દરવાજે પાદરની અંદર વાલ્મીક ભંગી, જે રક્તપિત્તનો જેને રોગ થયો છે, યજ્ઞમાં આહુતિ દેવા ને એને આમંત્રણ દેતા ભૂલી ગયા. એને પ્રસાદી યજ્ઞમાં આવ્યો નથી ને એટલે તમારો યજ્ઞ છેડ્યો નથી. તો કે જટ હાલો આમંત્રણ દઈ આવીએ, પ્રેમથી જમાડી દઈએ. એટલે અર્જુન ને કે જા આમંત્રણ દઈ આવે. અર્જુન રથ લઈને ઉપડ્યો. રથ લઈને જઈને કે બાપુ હાલો તમારે યજ્ઞ, તમારા જેમા વગરનો અમારો યજ્ઞ અધૂરો છે. તો કે ભાઈ આવું તો આવું, સંતો તો દયાળુ છે, તરત આવે. પણ જો ભાઈ મારી એક શરત છે. તો કે હું, તમે જે યજ્ઞ કર્યો ને એ યજ્ઞનું ફળ જો મને આપી દો ને તો હું આવું. અર્જુનને રવાડા ઉભા થઈ ગયા કે એવડો યજ્ઞ ખર્ચો કર્યો ને આ બાબો યજ્ઞનું ફળ લઈ જાય. તો કે ઈ તો ક્યાંથી? તો કે મારે નતા આવું. હું ક્યાંય કે તને કીધું મારે આવવું છે. અર્જુન વેલું મોટું કરીને પાછો ભાગી આવ્યો. ભગવાન કૃષ્ણ કેમ ન આવ્યા? તો કે બાપુ ભગવાન એમ કહે છે કે યજ્ઞનું ફળ મને આપી દો. ભગવાને કીધું કે તારું કામ નહીં. તો કે તો એક કામ કર, તું દ્રૌપદીને સાથે લેતો જા. હમણાં ન કીધું કે અમુક સ્ત્રી એવી હોય કે પુરુષની બુદ્ધિ જ્યારે બેડ કઈ કામ ન કરે ને ત્યારે સ્ત્રીની બુદ્ધિ કામ કરતી હોય. એ રસ્તો બતાવે. ભારતની આર્ય નારીઓ ઘણી છે એવી કે પુરુષ જ્યારે દબાઈ ગયો ને ત્યારે એની રસ્તા બતાવ્યા છે. દ્રૌપદી ને લઈ અને અર્જુન પાછા ગયા. એટલે હવે તો અર્જુન ને કઈ બોલ્યા પૂરતું જ નતું. દ્રૌપદી કે એમ જ કરવાનું હતું. એટલે આમ 100 ફૂટ આગો હતો ને ત્યારે અર્જુન ને કીધું કે રથ અહીં ઉભો રાખો. અર્જુન એક શબ્દ બોલ્યા વગર રથ ઉભો રાખી દીધો. અહીં ટેકાવીને હાલો આપણે જઈએ. દ્રૌપદી આગળ ને અર્જુન પાછળ, નકર પુરુષ આગળ. જય અર્જુન તો આમ ઉભો રહ્યો સાઈડમાં, કારણ કે એને તો જવાબ દઈ દીધો હતો. દ્રૌપદી પ્રદક્ષિણા કરી, ભરતી બે હાથ જોડ્યા, શરણ વંદન કર્યા. કીધું બાપા તમારા વગરનો અમારો યજ્ઞ અધૂરો છે, તો પ્રસાદ ગ્રહણ કરો અમારા દાસનો. તો કે પણ બેટા હું ક્યાં ના પાડું, હું તો આવવા તૈયાર જ છે, પણ મારી શરત જો મંજૂર હોય તો. તો કે હું તમારી શરત છે દ્રૌપદી, તમે જે યજ્ઞ કર્યો એ ફળ મને આપી દો ને તો હું આવું. દ્રૌપદી કે કેટલા યજ્ઞનું જોઈએ છે? પણ ઈ કે આ તો અર્જુન તો એમ કે અમે એક જ યજ્ઞ કર્યો. તો કે એની ભલે ને કર્યા, મેં ઘણાય કર્યા હોય. દ્રૌપદી કે મેં ઘણાય કર્યા હોય ને, એની ભલે એક કર્યો હોય. તો કે કેવી રીતે? તો કે રથ જો આમ ઉભાડ્યો સામે, અને શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી દ્રૌપદી, કે શાસ્ત્ર કહે છે
કે સંત મિલન કો જાયે તજી મોહ માયા અને અભિમાન. જ્યું જ્યું પાવ આગે ધરો તો કોટિક યજ્ઞ સમાન. મેં આજે કરોડ યજ્ઞ કર્યા છે બાપુ, અને તમે બધાએ ઘેરથી નીકળો ને, અને જો નામમાં ધ્યાન હોય ને તો પગલે પગલે તમારો યજ્ઞ છે. અને રસ્તામાં ખોટિયું જો ક્રિયા રાખો તો યજ્ઞ નથી. ઘેરથી નીકળો તો નામમાં ધ્યાન વયું જવું જોઈએ. અહીં આવો ને એક એક પગલે તમે યજ્ઞ કર્યો છે. નકર તો ગરીબ માણસ ક્યાં કેમ યજ્ઞ કરેલી હે? સબરી જેવી ગરીબ દીકરી વનમાં રહેનારી ઈ કરોડોના યજ્ઞ કેમ કરવા જાય? પણ એક એક શ્વાસે સંતને મળવા જાય અને શ્વાસે શ્વાસે ભજન કરો તો યજ્ઞનું ફળ છે. વાલ્મીકીજી કઈ ન બોલ્યા, હાલ દીકરી આવ, વધ થઈ ગઈ. આવ્યા, ઘરે આવ્યા અને ભગવાને કીધું કે બેન આને એકદમ ભાવથી જમાડ, આના વગરનો યજ્ઞ અધૂરો છે. દ્રૌપદી આમ 32 વાટકે ભોજન બનાવ્યું, એવી ખંતથી બનાવ્યું રસોઈ, અને પછી પીરસી 32 વાટકે. અને એવડો થારો હતો ને એમાં બધું ભેગું કરી આમ હળદડિયું કરીને પી ગઈ. ત્યારે દ્રૌપદીને મનમાં જરાક શંકા થઈ, બેનો જીવ છે ને, હું શંકા થઈ કે મારો હારો એટલી મહેનત કરે રહોઈ બનાવીને મારી રહોઈની કઈ કિંમત કરી, આ ગરમાણો કરે પી ગયો. એટલે નોળિયો ઉતર્યો, લોટ્યો, પણ નગારા ન વાગ્યા. વરે શંકા થઈ કે આ શું થયું? ભગવાન કે કઈ શંકા નથી કરી ને? તો એટલી શંકા થઈ, મારી રસોઈની કિંમત ન કરી. તો કે બેન એને જીભના સ્વાદ હારે કઈ લેવા દેવા નથી, અને જીભના સ્વાદિયા હોય ને એના આશીર્વાદ મળે. મૈયા દાલ લોટી કાલા ભાત બનાવ્યો છું આજ ચકાસક. અમારે એક અહીં રબારી હતા કોરીખડામાં, હું નામ ભૂલી ગયો, બરડાની પરિક્રમા એની ચાલુ કરી, રાજા ભગત. એ અહીં કઈક આવે ને, કઈક કોક દીક આવે, મહિને 15 દી કાવડ ફેરવતા, કૂતરાને રોટલા નાખતા. એટલે પોતાના ખડિયામાંથી ટાઢો રોટલો, ભગત બાપા સાસ છે સાસ. અરે બાપુ ભગત હું શાક હોય, રોટલો છે, રોટલી છે, શાક છે, કઈ નથી જતું, શાક આપો, એક સાલિયું ભરી દી. એ ટાઢો રોટલો શાકમાં પલારી દે, 5 મિનિટ પીડ્યો રહેવા દે, મારામાં વાતો કરે. એ હળદડિયું કરી શાકમાં ને પી જાય. અને કીએ પછી હું કીએ, દાદા મેકરણ ને સાખી બોલે, પેટ વસારે ગુમડું ઓહળે નું મન, ભરાઈ જાય તો હવે હાંજ બધી મોજું કરે મન. એવું કરે પછી. ખરેખર આને સંત કહેવાય બાપુ, હે, જેને ઉદર ભરવાનું જ. એટલે ભગવાન કૃષ્ણએ કીધું કે બેન તારી રસોઈ હારી એને રહેવા દેવા નથી, નકર લેવા દેવા હોત તો યજ્ઞ અધૂરો જ ન રહે. એટલે આપણે વાત શું કરતા હતા, એઠી એઠી પ્રસાદી. એટલે અનાજની વાત નથી. જે પાંડવોએ યજ્ઞ કર્યો ને એ આવો સંતોનો સત્સંગનો મેળાવડો હતો. અને એઠવાડો એટલે આ જીભથી જે શબ્દ બોલાય છે ને એ એઠા નીકળે છે. ક્યાંથી નીકળે? ઓઠ, જીભ, કંઠ બધું અડી જ નીકળે છે. એ એઠવાડો છે. એ જો મનથી અધર ને અધર જે પી જાય ને એનો રાજસુ યજ્ઞ પૂરો થાય. બાકી અનાજ તો ઉદર ભરવા માટે છે. ઈ એઠી એઠી પ્રસાદીનો જે તમારા સદગુરુએ, જે સંતોએ જે સત્સંગ કર્યો અને જે તમને બ્રહ્મ તત્વને શાન બતાવી, બેન ઈ પ્રસાદીનો મને અધિકારી બનાવી. રૂપાંદે કે શાબાશ શાબાશ ભાઈ શાબાશ. તો ખડિયો ખાટી ગયો, જિંદગીમાં તારો ખડિયો તું ખાટી ગયો.
અને હવે અરે બેન, સાક્ષાત ઈશ્વરના દર્શન કરવા જાતી હોય એને કોણ રોકવા વાળો છે આ જગતમાં? તાળા માથે હાથ દીધા તો કે તાળા આંબામાં શાક જેમ પાકી ગઈ હોય ને જરાક પવનની લેરખી આવે ને કેરી પડી જાય, સવા મણનું તાળું કે હેઠું પડી. તમે સત્ય નામનું ભજન કરો ને એટલે કામ ને ક્રોધ ને તમારે કાઢવા ન પડે, ઓટોમેટિક વયા જાય. ઈ તાળા ઓલા તાળા ન હોય એમ પડે, પણ સત્યને શરણમાં સત્યના રસ્તે હાલો ને એટલે ઓટોમેટિક તમને ક્રોધ કરવાનું મન જ ન થાય, યાદ જ ન આવે. કરવો હોય તો ન થાય. હું એક નતો વાત કરતો એ પહેલા કે એક સંત હતા, લીમડા ચોક ની બાજુમાં બે જણા બેઠા પોરબંદર. સાયકલ માં એક જણા વ્હીલ અડી ગયું. બોલો કેમ વ્હીલ અડ્યું? બોલો કે ઈ તો અડી જાય. બોલો કેમ ન અડે? એમ કરીને બધો બાજ. હું ખાલી બાજુ ઉપર એક સંત રણછોડ બાપા કરીને હતા, એટલે અમે ત્યાં ઉભા હતા. રણછોડ બાપા ઓલા ને એકને પકડીને, એ ભાઈ બધાઈ બાપા ઓલે રણછોડ બાપા ફેરવે જોયું તો બોલ બાપા તમને મારે એક મારે આવી કઈ વાંધો બાપા, હજી બીજી માર લે, આમાં બીજી માર લે. રણછોડ બાપા બીજી માર લે. ઓલાના ક્રોધ બે ને આવતું કે આ 60 વર્ષની ઠપાટ ખાઈ લીધી તો એ ભૂલ્યો નહીં. આપણે કેટલા મૂર્ખા કહેવાય કે અજાણ્યમાં જરાક સાયકલ નો વ્હીલ અડી ગયો, હમણાં કપાઈ જાય. કરવો હોય તો ન થાય. એટલે ઈ ક્રોધના કામનો ઓટોમેટિક તાળા તૂટીને હેઠા પડી જાય. ઈ તાળા તૂટી ગયા. રૂપાદેવ ને જોઈ એની લગ્ની એનો ભાવ એનો પ્રેમ જોઈ ફોટોફટ તાળા તૂટી ગયા. રસ્તા થઈ ગયા ખુલ્લા. સેજ થઈ જાય ને એનો રાતો દીકરો નથી દઈ દીધું. સેજ થઈ જાય પછી જગત તમને ન કે એ અમારો ભગત છે, એને જોડે ન હોય. એ તો ભગત માણસ. પછી જગત તમને મૂકી દે, તમને હારી માને ઓલું ન કરે. રૂપાદેવ બેન હાલી જાય છે ત્યાં કે પાદરમાં બાવા બાળનાથજી આસન વાળીને બેઠા છે. રૂપાદેવના નવ હરારો હાર પહેર્યો છે, એનો પ્રકાશ પડતો જાય છે. બાળનાથ બાપુ કે અત્યારે રાતે 12-1 વાગે માણસ કહે કે અંજવારું પડતું હોય ને ભૂત થાય ને વૈતરી થાય ને આવું કઈ હે? બાળનાથ વિચાર કર્યો. પ્રકાશમાં ન કહેતો કે ના તાપ ભરતો હોય. આવું છે એટલે બાળનાથજી કહે છે, શું કહે છે?
શિયાળા દેશે દહક લઈને પછી બંધ કર્યું કહેવાય. બાબા બાળનાથજી કહે છે કે કોના જોરું અને કઠડે જાવું, રાજસ્થાની ભાષા છે. જોરું એટલે કેના ઘરવાળા છે. બાબા બાળનાથ કહે છે કોના જોરું ને કઠડે જાવું, રેન રે અંધારી ને માજમ રાતે. આવી રાત રેન અંધારી છે. માજમ એટલે મધ્યમ રાત. માજમ રાત એટલે મધ્યમ રાત, બરાબર 1 વાગ્યાનો સુમેર છે. બાર એને માજમ રાત કહેવાય. આપણે એમ કે માજમ રાત તો હું એટલે મધ્યમ રાત, બરાબર વસગાળો 1 વાગ્યાનો સમય છે. અને આ કોણ આવો પ્રકાશ પડતો? ભરે બાળનાથ બાપુ વિચાર કરે છે કે લોકો વાતો કરે કે ભૂત થાય ને ફલિત થાય ને કઈ સુડેલ થાય ને એવું કઈ હે. પણ જા જા તું ગમે તે હોય પણ આય નહીં ફાવે. હમણાં ખપરમાંથી એક જ અંજલી ભરી અને સાટું એટલે બળી ભસ્મ થઈ જાય. તો ભાઈ એવું કઈ પાણી હે કે અંજલી છાંટી અને મારી એટલે ભસ્મ થઈ જાય? પણ 7 શાયર ની જેમ વિશ્વમાં આત્મ તત્વ સભર ભરેલું છે. એ આખો કોઈથી ઉપડે એવો નથી, પણ સદગુરુએ જે સતનામ રૂપી અંજલિ બતાવી છે એમાં એ મર્યાદામાં આવી ગયો છે. વસની પુરુષ જેના સદગુરુનું જેના પાસે નામ છે, ઈ સુરતાએથી જેનો ભજનનો જેને વેપાર કર્યો ને મતો મત ભજનની મૂડી કિસ્સામાં છે, એ આમ હામું જોવે ને ગમે એવો માણસ હોય બરીને ભસ્મ થઈ જાય. ત્યાં કઈ હાલે જ. સંતો પાસે કોઈનું કઈ હાલે જ, ગમે એવું ભલે મેલી વિદ્યા વાળું હોય. સંતોના શરણે ઈ પણ શીશ નમાવે છે. એવું જો કે કઈ છે જ નહીં, પણ માણસ શું કે લાઈટો આવી ને ત્યાંથી બધા અલોપ થઈ ગયા. પણ ક્યાંયથી સમાચાર આવ્યા ગિરનારમાં ભેગા થયા, નગર ક્યાંય ભેગા થવા છે ને બરડા ડુંગરમાં કે હાથવીડા નેહડામાં બધા અંધારામાં ભેગા થયા ભૂત ને પલિત. પણ ખરેખર ભૂત બધા ગામમાંથી સોસાયટીમાં રહેવા ભાગી ગયા છે. ભેગા થાય છે હાજી પાણીપુરી ને ઢેકડીએ બધા ઘરનું ભાવે નહીં સારું સારું. ખરેખર કુદરતે આ કલિયુગનું એવું છે કે માણસને સોનાના હીરા ઘેર ખવડાવે ને તો ભાવતા નથી. બહાર એવો સમય હોય તો બરાબર છે. એટલે ભૂત જેવું કઈ છે નહીં. કલ્યાણ સાહેબે તો એમ કહ્યું કે ભક્તિ વિનાનો નર ભૂત છે, સામો મળ્યો સારો નહીં, દિગ દિગ જનેતાનો જાયો, નાહકનો નૂર ગુમાયો. ભૂત હોય ને જગતમાં જો જેને ભક્તિ નથી, જેના જીવનની અંદર વિવેક નથી, પ્રેમ નથી, दया गरीबी बंदगी समता शील सुध्यान, इतना लक्षण है साधु ना कहे कबीर कर विचार. જેના જીવનની અંદર જેને આંખ શુદ્ધ નથી, કાન શુદ્ધ નથી, જીભ શુદ્ધ નથી, ન કરવાનું કરે, ન પીવાનું પીએ, ન ખાવાનું ખાય, ખરાબ બહેનો દીકરીઓ પર નજરું કરે, ઈ જીવતા જાગતા કલ્યાણ સાહેબ કે ભૂત છે. બાકી બીજું કોઈ જગતમાં ભૂત નથી એમ સંતો ના પાડે છે. કદાચ બાળનાથ બાપુ કે એવું કઈ હોય, કદાચ હોય તોય વસની પુરુષને ગુરુના શરણમાં રહેતા હોય ને એને કઈ બીવાની જરૂર નથી. એને તમારો વાળ વાંકો કરી હવે નહીં, જો તમારે વસનમાં વિશ્વાસ હોય. વસન વિવેકી જે નર નારી પાનબાઈ એને તો બ્રહ્માદિક લાગે ભાઈ. હે એટલે કોણ છે? એક જ અંજલિ હમણાં સાટું બરીને ભસ્મ થઈ જાય. રૂપાદે બેન કે હો આવરી હું નેડ્યું મને ભગવાન,
તારા રસ્તાની અંદર બોલી સાંભળી તો ઓહો, આ તો બાળનાથ બાપા છે. પણ આય જાજું ડાપણ કરાય નહીં. ખરેખર જો અંજલિ કે એવું કઈ કરે તો હમણાં ન થવાનું થઈ જાય. એટલે હું જટ કહી દઉં કે હું તો માલદેની માનેતી રાણી છે બાપુ. એમ કરે શું કહે છે રૂપાદન? બાળનાથજીને કહે છે રૂપાદે કે હું તો માલદેની માનેતી રાણી રૂપાદે છે બાપુ. હું કોઈ એવું નથી અને હું મારા સદગુરુના શરણમાં વાઈકે જાઉં છું. ઓહો રૂપાદે બાળનાથ બાપુ કે બેટા પણ તારે માથે તો બહુ માલદેનો કોઈ પહેરો છે, તને બહુ દુઃખ છે, છતાંય એટલા ઓલામાંથી નીકળીને તારો પ્રેમ તારો ભાવ ગજબ કહેવાય. બોલ બોલ માયક તારે શું જોઈએ? બાળનાથ બાપુ કે રામાપીરના ગુરુ માગી લે, તારે જોઈએ ઈ માગી લે. રૂપાદે કહે છે કે ગુરુદેવ મારે કઈ નથી જોતું. મારે જોતું હોય ને તો રાજા માલદે એક કપડાની જોડ મગાવું 10,000 કરે છે. મારે બીજું કઈ નથી. એટલી મને આશીર્વાદ આપો કે હું નિર્ભય થઈ અને મારા સદગુરુના શરણ સુધી પૂજી જાય અને ભવો ભવ જન્મો જન્મ સદગુરુની ભક્તિ મળે અને મનુષ્ય દેહ મળે. તમારે જેવા સંતોનું મને શરણ મળે. મારે બીજી કઈ નથી. શું સંતો માગ્યું હે? અટણ આપણે ત્યારે લેસ કર્યા હોય પણ સૂર્યના રથમાં બેસી જાય પછી અંધારું થોડું માગવું પડે હે? એ અંતર્યામી છે. તારે હું જોઈએ ને એ તારી પહેલા વ્યવસ્થા કરી દે હે. એને ખબર છે
કે માના પેટથી આને દાંત નહીં હોય, કઈ નહીં હોય, માના સ્તનમાં પહેલા જ દૂધ ઉત્પન્ન કરી દીધું. હે? આપણી ખોરાક આપણે પહેલા બનાવી દીધી એની. અને દુનિયામાં કોણ જન્મ્યો છે એવો વિજ્ઞાનિક કે ડોક્ટર કે લોહીમાંથી દૂધ બનાવી દે? હે? એને એની જન્મ દીધો ને, એને બધી ઉપાધિ છે. પણ આપણે ખબર નથી, એની કેવડી કૃપા છે ને, એ ખબર નથી. જન્મા પહેલા દૂધ તૈયાર કરી દીધું, મા બાપ આપી દીધા, બધું રક્ષણ આપી દીધું, ટોટલી વસ્તુ આપી દીધી. પણ મોટો થયા પછી ખિસ્સા કરાવે ને, પછી ભગવાનને ભૂલી જાય. હે તું માન, હું તારે મારે કઈ નહીં. જો એને યાદીમાં રીએ અને ભગવાન કોઈ દી જો આંસ આવવા દે તો કીધું, ન પડવા દે એટલે ન પડવા દે. એટલે નકર તો ઈ કહે નહીં. શું કીધું કે સંતનો હું દાસ છું અર્જુન, અર્ધાંગના મારી લક્ષ્મીજી છે ને, એ સંતની દાસી છે. પોતાને અર્ધાંગનાને સંતની દાસી બનાવી દીધી. સંતનો હું દાસ છું. સંત પાછળ હાલે ને તો હું આગળ આગળ હાલું, હું રસ્તો કરતો જાઉં. અને કરી દીધા રસ્તા એ મારો અનુભવ છે, બીજાનો નહીં. રસ્તા થઈ ગયા ને એ મારો પોતાનો અનુભવ છે. આપણે એમ થાય કે આ રસ્તો નહીં થાય, પણ થઈ જાય તો વારે ના લાગે, લ્યો આપણે ખબર ન પડે. એટલે બાળનાથ બાપુ પાસે એવા આશીર્વાદ માગે છે. બાળનાથ બાપુ કહે છે કે જા જા બેટા, દુનિયામાં એવો કોણ પેદા થયો કે આવી રાતમાં તારો રસ્તો કોઈ રોકી શકે? જ્યાં મારા આશીર્વાદ છે. એ જય રૂપાને બેન અકડે ઠાઠ જેમ તમે બેઠા છો ને એમ જ આવો જ મેળાવડો. ને કોઈ બરણા બંધ કરી નતા બેઠા. બંધ કરે કેમ? કોણ કરે? ચોરી કરવી હોય એને. પણ ભક્તિ રૂપી દડી પડી મેદાનમાં, સબ ખેલન કો જાય. જાતિ ભાતી નું કામ નહીં, આ તો જીતે લઈ જાય. આમાં ચોરી કરવી, ભક્તિ કરવી આ ખુલ્લે આમ હોય. કરી લ્યો ભક્તિ. બારીયું બારણા પેક કરો. ઢાંક્યો ધર્મ એટલે આપણા દેહ રૂપી મકાનમાં આત્મા રૂપી ઈશ્વર ઢંકાઈ છે. ઈ ઢાંક્યો ધર્મ. આપણે કે આશરાનો ધર્મ. પણ આપણે ઘરમાં કઈક હોય તો કંઈક ને કંઈક દઈએ, ન હોય તો ઝૂંપડામાં આપણે આંટો મારીને વે જતા હોય બહાર. આશરાનો ધર્મ એટલે આ સ્વરનો ધર્મ. આ સ્વર જે હાલે છે એમાં સુરતા રાખી, એક શ્વાસ ખાલી ન જવા દે, અજંપા ધ્યાન કરે ને, એ ધર્મથી મોટો કોઈ દુનિયા ધર્મ નથી. બાકી તો હોય તો દેવાય, એવું કોઈ નથી, ના નથી. ઈ ધર્મથી મોટો બીજો કોઈ ધર્મ નથી. રૂપાદે ત્યાં જાય છે. હવે ત્યાં બેઠક કરી, ન્યાનો સત્સંગ આવતી અમારે કરી. હવે કીર્તન બોલવું કે ટાઈમ થઈ ગયો? ટાઈમ થઈ ગયો, 8:30 થઈ ગયા. છેટા બોલા જવું હોય કોઈ, બોલો સદગુરુદેવને.